ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને મૂળ ચૈતર વસાવા સામેની આ એફઆઈઆર એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગ રૂપે જ 2023માં એફઆઈઆર કરવામાં આવી હતી. વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા આજે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે. સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા થતા હવે તેમના સમર્થનની અંદર એક બાદ એક વિપક્ષી નેતાઓ આવી રહ્યા છે. પહેલા કરસનદાસ બાપુ ભાદરકાએ બિન રાજકીય સમર્થન જાહેર કર્યું અને હવે જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને લોકતંત્રની હત્યા એ ચૈતર વસાવાને સજા થતા તેમણે ગણાવ્યું છે. શું છે આખી ઘટના અને કેમ જિગ્નેશ મેવાણી હવે સત્તા પક્ષ ભાજપની સામે આકરા સવાલો ઉઠાવ્યા છે, વિગતે ચર્ચા કરી આ અહેવાલમાં. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હવે ચૈતર વસાવાના સમર્થનની અંદર ખુલીને મેદાને આવ્યા છે. જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો છે અને ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા, એ સજાની અંદર તેમને જેલ મોકલતાની સાથે જ તેઓ ખુલીને મેદાને આવ્યા છે અને એ વિડીયોની અંદર તેમણે સત્તાપક્ષ ભાજપની સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. શરૂઆતના તબક્કામાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે વર્ષ 2002ની અંદર થયેલા કોમી રમખાણોની અંદર હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓને એ આ હત્યાકાંડની અંદર લઈ જવા પાછળ એ બેફામ બહાર ફરી રહ્યા છે. સાથે સાથે તેમણે ગુજરાતની અંદર સત્તાપક્ષ ભાજપ અને સાથે જ અધિકારીઓની સામે પણ સવાલો ઉઠાવ્યા છે કે જે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ છે જે પોતાની મનમાની ચલાવે છે એમની સામે ક્યારેય કોઈ સજા નહીં. સત્તાપક્ષ ભાજપની અંદર અનેક એવા ગુનેગારો છે તેમને પણ ક્યારેય સજા નહીં. આ પ્રકારના સવાલો ઉઠાવતા જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે ચૈતર વસાવા પર 3 વર્ષ પહેલા થયેલી ફરિયાદની અંદર તેઓ દોષિત પણ સાબિત થાય છે, સજા પણ પડે છે અને તેમને સજા 7 વર્ષની થાય છે. જે લોકો ખનન માફિયાઓ છે, જે લોકોએ જમીન પચાવી પાડે છે, જે લોકોએ ગંભીર ગુનાની અંદર સંડોવણીઓ છે, તેમને વર્ષો વીત્યા બાદ પણ સજા ન થતી હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે. આ તમામની વચ્ચે જિગ્નેશ મેવાણીએ ચૈતર વસાવાના સમર્થનની અંદર આવીને લોકશાહીની સાથે સાથે તેમણે આખી આ ઘટનાની અંદર લોકતંત્ર ઉપર સવાલ ઉઠાવ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિને આ પ્રકારે સજા મળવી તેને લઈને સવાલો ઉઠાવતા લોકતંત્રની હત્યા થઈ હોવાની વાત એ જિગ્નેશ મેવાણીએ કરતા શું નિવેદન આપ્યું, જેની ચર્ચા અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી રહી છે. સાંભળો તે. 2002ના કોમી રમખાણોમાં 2,500 મુસ્લિમોની કત્લેઆમ કરનારા ભારતીય જનતા પાર્ટીના જે કોમવાદી વૈશ્વિક દરિંદાઓ છે એમની સામે નહીં, નકલી એન્કાઉન્ટર કરી બેગુનાહોના ખૂન રેડનારા ફરજી એન્કાઉન્ટર કરનારાઓની સામે નહીં, દેશને હિન્દુ મુસલમાનના નામે વિભાજિત કરી તલવારોને ત્રિશુલો વેચનારાઓની સામે નહીં, કરોડો અરબોના સ્કેમ કરનારા લોકોની સામે નહીં, રિયલ એસ્ટેટ, લેન્ડ અને માઇનિંગના માફિયાઓની સામે નહીં, અતિ કરપ્ટ અને ભ્રષ્ટ ગુજરાત અને દેશના આઈએસ આઈપીએસ અધિકારીઓ, એમપી એમએલએ અને મંત્રીઓની સામે નહીં, ચૈતર વસાવાની સામે અચાનક ગુનો સાબિત થઈ ગયો અને 7 વર્ષની સજા કરવામાં આવી. ગજબ કહેવાય નહીં? આખું ગુજરાત અને દેશ ભારતીય જનતા પાર્ટીના કાળા કામ અને ધંધાને જોઈ રહ્યું છે. મૂળ ચૈતર વસાવા સામેની આ એફઆઈઆર એની મુવમેન્ટ, એની લડત, એના આંદોલનને તોડી પાડવા અને ધારાસભ્યના પદ ઉપરથી હટાવવાના એક પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગ રૂપે જ 2023માં એફઆઈઆર કરવામાં આવી હતી. એટલે હું અને ન્યાયતંત્રનું સન્માન કરીએ છીએ,
પણ આ ચુકાદા સાથે બિલકુલ સહમત નથી અને ભારતીય જનતા પાર્ટીનું આજે જેને કહેવાય નીચ કક્ષાનું જે ચરિત્ર બની ગયું છે કે આખું વિપક્ષ ગમે તે કરીને ખતમ કરો. મને પણ આસામની જેલમાં નાખ્યો હતો, મહિલા પોલીસના બાજુમાં બેસાડી એની જોડે છેડતીની મારી પર એફઆઈઆર કરાઈ, વિપક્ષના અનેક નેતાઓને ટાર્ગેટ કરવા આ જે લોકશાહી અને બંધારણની જે હત્યા થઈ રહી છે ગુજરાતમાં અને દેશમાં ભાજપના શાસનમાં, એને સમગ્ર ગુજરાત અને દેશે ઓળખવાની જરૂર છે. સાથી ચૈતર વસાવાને 7 વર્ષની સજા થવી એ લોકતંત્રની હત્યા છે. તો આ હતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જેમણે ચૈતર વસાવાની વાત કરતા સત્તાપક્ષ ભાજપને તેમને આડે હાથ લેતા કહ્યું કે મને પણ આસામની જેલમાં બંધ કરી દીધો હતો. જનતા માટેના અવાજો ઉઠાવવા એ શું ગુનો છે? આ પ્રકારની ચર્ચા કરતા જિગ્નેશ મેવાણી એમ પણ કહ્યું કે આસામની અંદર મને જ્યારે જેલમાં ત્યાં લઈ જવામાં આવ્યા ત્યારે મહિલા પોલીસ કર્મીને મારી બાજુમાં બેસાડી અને છેતરપિંડી અથવા છેડતીનો એ ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો હતો. આ હદ સુધી સત્તા પક્ષ ભાજપ ગયા હોવાનો દાવો એ જિગ્નેશ મેવાણીએ કર્યો છે. ગુજરાત હોય કે દેશ હોય કે જ્યાં અધિકારીઓએ પોતાનું રાજ ચલાવે છે, અધિકારીઓએ બેફામ બને છે, તેમની સામે ક્યારેય કોઈ કાર્યવાહી નથી થતી, તેમને ક્યારેય કોઈ સજા નથી મળતી. ચૈતર વસાવાએ સમાજ એટલે કે આદિવાસી સમાજનો અવાજ, લોકોની વાત ઉઠાવતા હોવાના કારણે તેમને આ પ્રકારની ગંભીર સજા થઈ હોવાનો દાવો પણ જિગ્નેશ મેવાણીએ કર્યો છે. અને અંતમાં જિગ્નેશ મેવાણીએ લોકતંત્રની એ હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે. ન્યાયતંત્ર ઉપર તેમને ભરોસો હોવાની વાત પણ કરી, પરંતુ આ એ ઘટનામાં ચૈતર વસાવાને સજા પડતા લોકતંત્રની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે. વર્ષ 2023ની અંદર જે ઘટનામાં અત્યારે એટલે કે 3 વર્ષની અંદર સજા મળતાની સાથે ચર્ચાનો વિષય પણ બન્યો છે કે વનકર્મી ઉપર હુમલા અને ફાયરિંગની ઘટનાઓ જે બની હતી કે જેમાં 9 લોકોએ દોષિત સાબિત થયા છે, જેમાં ન માત્ર ચૈતર વસાવા પરંતુ તેમના ધર્મપત્ની શકુંતલા વસાવાનું પણ નામ સામેલ છે. તેમના પીએ સહિત અન્ય કેટલાક ખેડૂતોનું પણ નામ આ કેસની અંદર સંડોવાયેલું સામેલ હતું કે જેના કારણે 3 વર્ષની અંદર પુરાવાની સાથે કોર્ટે તેમને સજા પણ આપી છે. બીજી તરફ ચૈતર વસાવાને જે સજા મળી છે તેનો હુકમનો ઓર્ડર એ ગુજરાત વિધાનસભાની અંદર પહોંચી ચૂક્યો છે અને આગામીમાં એ ગણતરીના દિવસોની અંદર જ એ ચૈતર વસાવાએ ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય પદ પર નહીં રહે તે માટેની પણ તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે. વિધાનસભા ગૃહ તરફથી જે ચુકાદો આવ્યો છે તેનું મનોમંથન કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. જો કે નિયમના મુજબ 2 વર્ષ કરતાં વધારે સજા હોય છે તો ધારાસભ્ય પદ તેમનું ગણાય નહીં. તેને લઈને પણ હવે ચર્ચાઓ ચાલી રહી છે અને આ તમામની વચ્ચે જિગ્નેશ મેવાણીએ ચૈતર વસાવાને ખુલ્લું સમર્થન આપ્યું, જેના કારણે વિપક્ષી નેતાઓએ અત્યારે એક સાથે એક મંચ ઉપર થતા જોવા મળી રહ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.